લીલાવતીબેન રમણીકલાલ શાહની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે યોગ કરવાનું પ્રથમ વખત જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને આયોજન 10 અને 11 જુલાઈના રોજ આ જ સ્થળ ઉપર થવા જઈ રહ્યું છે. ટોટલ 8 સેશન છે અને આજે અહીંયા આમંત્રિત તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સૌથી પહેલા દીપ પ્રાગટ્ય કરીશું અને ત્યાર પછી આપણો કાર્યક્રમ શરૂ થશે. તો હું આમંત્રિત મહેમાનોને વિનંતી કરીશ દીપ પ્રાગટ્ય માટે. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. તાળીઓનો ઓર્ડર અંતિમ લેવો જોઈએ. આપણે દીપ પ્રાગટ્ય કરી રહ્યા છીએ ખૂબ સુંદર આયોજન સાથે. આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે હકુબા જે રાજ્યમંત્રી છે. આપણે તેમનું સ્વાગત કરીએ છીએ તાળીઓથી. અને હું આરકે રમણીકભાઈ સામે વિનંતી કરીશ તેમનું સ્વાગત અને સન્માન કરશે. ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લીલાવતી નેતૃત્વ યોગા સેન્ટર ઉપક્રમે લીલાવતી નિમિત્તે આજે આ યોગાનો પ્રોગ્રામ રાખે છે, જેમાં ટોટલ 800 બહેનો ભાગ લેશે. એના માટે સ્પેશિયલ યોગ કરવા માટે સુરતથી મહેમાનો આવ્યા છે. એ બધું ચલાવશે. જામનગરમાં આ જાતનો આપણો પ્રથમ પ્રયોગ છે. નાકાબોલ મુકામે 80 વિષય છે. અમે લોકો વર્ષોથી હું ને મારા વાઇફ લીલાવતીબેનને ગુજરાતમાં જ્યાં જ્યાં નેચરોપેથી હતો ત્યાં દર વર્ષે 8-10 દિવસ જતા હતા. એમ કરવાથી એક શરીરને આપણે બોડીને એક સર્વિસ મળી જતી. જેમ વાહનને આપણે દર વર્ષે સર્વિસ કરાવી એ રીતે સર્વિસ મળી જતી હતી. અને કોઈ પણ જાતની દવા વગર રોગને સાજા કરવા એ એક એની વિશિષ્ટતા છે. લીલાવતીબેનની ઈચ્છા હતી, એ ઈચ્છા એમની પૂરી થઈ ગઈ. 3 વર્ષ ઉદઘાટનને થઈ ગયા અને અત્યારે ઘણા લોકો એનો લાભ લે છે. આજે એમની પ્રથમ પૂરી નિમિત્તે સ્પેશિયલ યોગ કરવાનો જ આ પ્રોગ્રામ રાખે છે. આભાર. ખૂબ સરસ. રમણીકભાઈનો ઉત્સાહ અને એમના ઉત્સાહના કારણે જ આજે આ કાર્યક્રમ આટલો સરસ ટૂંક સમયમાં જ આયોજન થયો છે. તો રમણીકભાઈને વિનંતી કરીશ કે આપણા રાજ્યમંત્રી હકુબાનું
સ્વાગત અને સન્માન કરશે. ત્યાર પછી હું વિનંતી કરીશ ચંદુભાઈને, જેઓ આપણા મેયર શ્રી જામનગરના છે, બીનાબેન કોઠારી, તેમનું સ્વાગત અને સન્માન કરશે. ડોક્ટર ભદ્રેશભાઈને વિનંતી કરીશ કે આસ્થા ડાંગર જે એસડીએમ છે તેમનું સન્માન કરશે. આપણા રાજ્યમંત્રી શ્રી અહીંયા ઉપસ્થિત છે હકુબા, એમને આ કાર્યક્રમ અંગે શુભેચ્છા સંદેશ માટે હું વિનંતી કરીશ. પછી કરી જામનગરની અગ્રણી પેઢી એટલે આપણા આરકે શાહ અને પરિવાર. ખૂબ દુઃખ થાય છે કે 1 વર્ષ વીતી ગયું. લીલાવતીબેન હમણાં જ મારા બંગલે બંને પધાર્યા હતા. મને હજી એમ યાદ આવે છે, પરિવાર સાથે વર્ષોથી અમારે નાતો છે. હું ગુરુ સમાન માનું છું એવા શાહ સાહેબના ધર્મપત્ની આપની વચ્ચે આજે નથી. એની પુણ્યતિથિ નિમિત્તે યોગ ગરબાનો 2 દિવસનો પ્રોગ્રામ જામનગરમાં પ્રથમ વખત રાખવામાં આવેલ છે. ત્યારે સુરતથી પબેનો આવેલ છે, પ્રીતિબેનની છે. આ પ્રોગ્રામમાં ઉપસ્થિત આપણા સૌના વડીલ એવા આરકે શાહ સાહેબ, જામનગરના પ્રથમ નાગરિક શ્રી બીનાબેન કોઠારી, જામનગર શહેરના ડેપ્યુટી કલેક્ટર આસ્થાબેન ડાંગર, ચંદુભાઈ ભદ્રેશભાઈ શાહ, મંચસ્થી સૌ આગેવાનો, સામે બેઠેલા વડીલો, ભાઈઓ, માતાઓ અને બહેનો. જામનગરને એક અલગ રૂપે મહાજન સમાજ, શાહ સાહેબ, આરકે શાહ સાહેબ, એનો પરિવાર અને સમગ્ર ટ્રસ્ટ દ્વારા ભરિયા કોલેજ જેવું જામનગરને આપ્યું છે. ઓસવા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અનેક પ્રવૃત્તિ થાય છે. જામનગર જિલ્લામાં જ હતું, અત્યારે આપણે દેવભૂમિ દ્વારકામાં આરાધના ધામ એ પણ રમણીકભાઈ શાહ સાહેબના નેજા હેઠળ ચાલુ છે. લીલાવતીબેનના નામનું લાખા બાવર નેચરલ બધી સારવાર આપણે લઈ શકીએ. ખૂબ સરસ આયોજન કર્યું. શાહ સાહેબના મને ફોન આવેલો, ઘણીવાર જાઉં છું ત્યાં આયુર્વેદિક પદ્ધતિથી ખૂબ સારી સારવાર બધાને થાય છે. આ સમાજ અને ખાસ કરીને રમણીકભાઈ અને એનો પરિવાર જામનગર માટે ખૂબ ચિંતા કરે, જામનગરને ખૂબ આપ્યું છે. ત્યારે આપણે બધા સૌ પ્રાર્થના કરીએ કે લીલાવતીબેનના આત્માને શાંતિ મળે, પ્રભુને આપણે સૌ પ્રાર્થના કરીએ. શાહ સાહેબ જામનગર માટે ગૌરવ સમાન કહેવાય, આપણા બધા માટે. આ પરિવાર આખો ત્યારે જામનગરને વધુમાં વધુ આપણો એના દ્વારા સેવા મળે છે અને મળતી રહે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. એની હરહંમેશા તંદુરસ્તી શાહ સાહેબની સારી રહે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. જામનગરને એને ખૂબ આપ્યું છે, આપણા માટે ગૌરવ સમાન કહેવાય. આરકે શાહ સાહેબ અને એનો પરિવાર, માતાજીને પ્રાર્થના કરીએ એની ખૂબ તંદુરસ્તી સારી આપે.
રાજ્યના મંત્રી તરીકે નહીં પણ એના પરિવારના એક સભ્ય તરીકે હું એને વિનંતી કરું છું કે હજી તમારી ખૂબ જામનગરને જરૂર છે અને જામનગરના લોકો પણ એવી પ્રાર્થના કરે કે આ શાહ સાહેબને તંદુરસ્તી ભગવાન આપે અને વધુ વધુ જામનગરમાં આવા કાર્ય આપનાને જાય તો થતા રહી એવી વિનંતી સાથે મારી વાત પૂરી કરું. અસ્તુ ભારત. થેન્ક યુ રાજ્યમંત્રી શ્રી હકુબાજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ આપના કિંમતી સમય અહીંયા આપે આપ્યો છે, અમારા કાર્યક્રમનો માન સન્માન વધાર્યો છે, માટે આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. ત્યાર પછી આપણે જે સુરતથી સ્પેશિયલ યોગ ગરબા માટે આપણે જેમને ઇન્વાઇટ કર્યા છે, જે ટ્રેનર છે, તેમને હું સન્માન માટે રમણીકભાઈને કહીશ કે તેમનું સન્માન કરશે અને ત્યાર પછી આપણે એમની પાસેથી જાણીશું થોડી ટેકનિકલ વાત એક 30 સેકન્ડ્સ માટે. તો અનિશભાઈને આમંત્રણ આપું છું, પ્લીઝ આપ આપણું ઇન્ટ્રોડક્શન જાતે જ આપજો, જેથી કરીને અહીંયા આમંત્રિત જેટલા પણ મહેમાનો છે તેમને ખ્યાલ આવશે કે યોગ ગરબા શું છે. અનિશભાઈ આપ અહીંયા જ આવી જશો. બાપુને ત્યાં અર્જન્ટ અંબાજી જવાનું છે એટલે એ 5 મિનિટમાં વિદાય લેશે. પણ એમને જ્યારે કોંગ્રેસ કે ભાજપમાંથી ટિકિટ મળી એટલે પહેલા આશીર્વાદ દેવા લીલાવંતી બેન આવતા. ઓમ જય શ્રી કૃષ્ણ. સો આજે આપણે 2 દિવસ યોગ ગરબા કરવાના છે. એનો બેઝિક પર્પઝ એવો છે કે અમે લોકો એ ગરબાના મુવમેન્ટ, બધા જે મુવમેન્ટ્સ છે એ ટેકનિકલ આસ્પેક્ટ્સથી આપણે કેવી રીતના કરીને આપણા સ્વાસ્થ્યને આપણે સારું રાખી શકીએ એવા પર્પઝથી યોગ કરવાનું ઇન્વેન્ટ થયું છે. તો થેન્ક યુ સો મચ ફોર ધ પાર્ટિસિપેટિંગ ઓવર હિયર એન્ડ થેન્ક યુ સો મચ સર ફોર ઇન્વાઇટિંગ મી. થેન્ક યુ સો મચ. હા, આપણી વચ્ચે અહીંયા વૈદ્યશ્રી અનુપ ઠાકરજી, વાઇસ ચાન્સેલર ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી કોલેજના ઉપસ્થિત છે. તો એમનું સન્માન અને સ્વાગત માટે અશોકભાઈ શાહ તેમનું સન્માન અને સ્વાગત કરશે. અને અશોકભાઈ શાહ ઓશા એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી છે, તો એમની પણ અમે હાજરીની નોંધ લઈએ છીએ અને એમનું પણ સ્વાગત અને સન્માન કરીએ છીએ. અને ત્યાર પછી આપણે જે યોગાનું પરફોર્મન્સ કરવાનું છે હવે, તો એ લોકો પ્લીઝ અહીંયા સ્ટેજ પાસે આવી જશે અને યોગા પરફોર્મન્સ આપણે જલ્દીથી કરીશું.
લેજો, આપ અહીંયા જ લેજો, બધા જ અહીંયા જ લેજો. આ ખૂબ સુંદર તેમને પરફોર્મન્સ કર્યું છે યોગાનું, તો આપણે તેમનું પણ પ્રોત્સાહિત તેમને પણ કરીશું આપણે. અને અહીં મીનાક્ષીબેન શાહ ઉપસ્થિત છે, આપણે તેમનું સ્વાગત અને સન્માન કરીએ છીએ. તો હું હકુબાને અને મીનાક્ષીબેનને વિનંતી કરીશ કે તેઓ આ જે દીકરા દીકરીઓએ પરફોર્મન્સ કર્યું છે તેમને આપણે પ્રોત્સાહિત માટે સ્ટેજ ઉપર બોલાવીશું. વૈષ્ણવી પંડ્યા, જે ખૂબ નાની દીકરી છે, વૈષ્ણવી પંડ્યા પ્લીઝ સ્ટેજ ઉપર આવશે બેટા. આપ આગળ આવી જાઓ પ્લીઝ. ત્યાર પછી હેમાંગી ઢેર અને પ્રિંજલ ઢેર, વિદ્યા મહેતા અને ગાયત્રી ભા જાડેજા, તનિષા રાઠોડ, બધાને સ્ટેજ પર આવવા માટે વિનંતી કરીશ. આપણે ખૂબ ઝડપથી આ વિધિ પૂર્ણ કરીશું. દરેકની તાળી હોવી જોઈએ કન્ટિન્યુ. આપણે તેઓને પ્રોત્સાહિત કરીશું ખૂબ સુંદર પરફોર્મન્સ માટે. અનિરુદ્ધ સિંઘા અને જાડેજા. થકાઈ જાઓ. ખૂબ સરસ. થેન્ક યુ સર. આપ પધાર્યા માટે આપનો ખૂબ ખૂબ આભાર. હા, ચોક્કસ સર. આપણી વચ્ચે એસડીએમ ઉપસ્થિત છે, આસ્થા ડાંગરજી. તેમને હું વિનંતી કરીશ આ કાર્યક્રમ માટે શુભેચ્છા માટે. નમસ્તે. અત્રે ઉપસ્થિત બધા જ લોકોને હું આવકારું છું. માનનીય શ્રી રમણીકભાઈ શાહ, આજે અમારી પહેલી વાર મુલાકાત થાય છે, બટ સંસ્થાની બધી વાતો સાંભળીને મને ઘણું જ આનંદ અનુભવાય છે. આ સંસ્થાની વાતો તો મેં જેટલા સમયથી હું જામનગરમાં છું સાંભળી જ છે. આજે કદાચ ફર્સ્ટ ટાઈમ મળવાનું થયું છે. લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગા રિસર્ચ સેન્ટર, યોગ સાથે પર્સનલી હું હમણાં થોડા સમયથી જોડાયેલી છું અને હું એવું કહી શકું છું કે જે વસ્તુ ઇન્ડિવિજ્યુઅલ તરીકે યોગ જે આપણામાં ડિફરન્સ લાવી શકે છે એ કદાચ બીજી કોઈ વેસ્ટર્ન થેરેપી અથવા વેસ્ટર્ન ટ્રીટમેન્ટ નથી લાવી શકતી. એઝ એન ઇન્સ્ટિટ્યૂટ બીજી બધી જે વસ્તુઓ કરીએ છીએ ને એને આપણે એક બ્રોડ ટર્મમાં ખાલી એક્સરસાઇઝીસ કહી શકીએ કે જેનાથી તમારામાં ફિઝિકલ મેનિફેસ્ટેશન્સ તમને જોવા મળે. પણ યોગ છે એ તમને પોતાની જાત સાથે મળાવે છે. તમારામાં જે ચેન્જીસ તમે એવોલ્યુશન જે તમે જોવો છો ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ, એ તમને એક યોગની જે પ્રેક્ટિસ છે અથવા તો એનો અભ્યાસ છે એનાથી જ થઈ શકે છે. આજે લીલાવતી બેનને આપણા વચ્ચેથી ગયા 1 વર્ષ થયું છે, ત્યારે જે આ ઇનિશિયેટિવ આપણે એક સંસ્થા તરીકે લીધું છે એનું મહત્વ જ એટલું હતું કે હજી પણ 1 વર્ષ પૂર્ણ થયે પણ આપણે એને યાદ કરીને આજે ભેગા થઈએ છીએ. હું સંસ્થાનો આભાર માનું છું કે આટલી એક મહત્વપૂર્ણ અને સરસ ઇવેન્ટમાં મને પણ પાર્ટિસિપેટ કરવાનો ચાન્સ આપ્યો. થેન્ક યુ સો મચ અને ઓલ ધ બેસ્ટ ફોર ધ નેક્સ્ટ સ્ટુડન્ટ્સ. હું યામિની સુખડિયા આપ સૌનું સ્વાગત કરું છું અને હવે હું વિનંતી કરીશ આપણા જામનગરના મેયર બીનાબેન કોઠારીને સૂચન સંદેશ માટે.
જેમને મને આમંત્રિત કર્યા છે એવા અમારા જૈન સમાજના ખૂબ અગ્રણી તો પણ હું કહું જામનગર માટે આસ્થાબેનનું ખૂબ જ એવો મને પણ અનુભવ છે અને જામનગર શહેરના લોકોને પણ અનુભવ છે. સાથે સાથે મારી સાથે મંચ ઉપર જેટલા લોકો ઉપસ્થિત છે એ સર્વેનું હું અભિવાદન કરું છું, સ્વાગત કરું છું. આપણે તેમને પણ અભિવાદન કરીએ હરિયાભાઈને. સૌપ્રથમ તો આપણી વચ્ચેથી જે હમણાં જ ગયા એમને પણ આપણે યાદ કરીએ, આપણા મંત્રીશ્રીને પણ ટાઈમના ખૂબ પંચ્યુઅલ છે. મને પણ ટકોર કરી બેન મોડું થઈ ગયું. મેં કીધું હા ભાઈ રસ્તામાં ક્યાંક મોડું થઈ ગયું ખબર ના પડી. એવા સતત આપણી વચ્ચે લોકોની વચ્ચે ઉપસ્થિત રહેતા એવા રાજ્યમંત્રી શ્રી હકુબા પણ અને મારી સામે સર્વ વિદિત આપ સર્વ લોકો. લીલાવતી બેનને તો પરિવાર આપણે યાદ કરીએ, બધાએ કર્યા અને મેં પણ ખૂબ એમને નજીકથી જોયા છે. ખૂબ હસમુખો ચહેરો અને કદાચ કહે ને કે કોઈ હંમેશા સ્મરણોમાં રહે એવા વ્યક્તિત્વવાળા લીલાવતી બેનને આ તકે આપણે શ્રદ્ધાંજલિ આપીએ. એમનું જે સપનું હતું ને એમણે જે કાર્ય આપણા માટે કે જામનગર માટે શરૂ કરીને ગયા છે એ પણ એક જામનગર શહેર માટે એક આગવી ઓળખ છે. લીલાવતી નેચર પ્યોર. પ્રકૃતિની નજીક રહેવું અને સાથે સાથે આપણા શરીર સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું એવા આશય સાથે જ એક આ લીલાવતી નેચર ક્યોરની શરૂઆત થઈ અને જામનગરના કે બહારથી આવેલા ઘણા બધા લોકોએ એ સેવાનો અને આયુર્વેદિક પદ્ધતિથી જે કંઈ ટ્રીટમેન્ટ મળી છે એનો ઉપયોગ કર્યો અને આવનારા સમયમાં પણ આપણે એનો લાભ લેતા રહીશું એવી મને આશા છે. મારી સાથે આપ સર્વ સામે યોગીઓ પણ ઉપસ્થિત છે જામનગરના. લગભગ 5000 વર્ષ પહેલાની આપણી આ સંસ્કૃતિ અને એને જાળવી રાખવી. કદાચ અમે અહીંયા આ બાજુ બેઠા છે ને એમાંથી કોઈ યોગ નથી કરતા, મને લગભગ ધ્યાન છે. હું નથી કરતી એટલે મને એમ ગયા, પણ આપ સર્વે આ ધરોહરને એના દ્વારા તમારા શરીર સ્વાસ્થ્યને સાચવી શકો છો. મોટા ભાગે બહેનો છે એટલે કહીશ કે બહેનો પોતાનું ધ્યાન રાખે તો જ સાથે સાથે પોતાના પરિવારનું પણ ધ્યાન રાખી શકે અને પોતાના ઘરને ખૂબ સારી રીતે સંભાળી શકે એવી આપણી આ બહુ પૌરાણિક યોગ પદ્ધતિ. અને લગભગ જ્યારે આપણે ભારતીય સંસ્કૃતિની વાતો કરીએ ને તો ઘણી બધી વાતો એવી છે કે જે આપણે દેશ અને દુનિયાને આપી છે અને કદાચ ક્યાંક આપણે એનું ગૌરવ ભૂલી ગયા હતા. પણ જ્યારે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જેમને તરફ જ્યારે પીએમનો ભાર સંભાળ્યો, સૌથી પહેલું 25 જૂનના વિશ્વ યોગ દિવસ તરીકે આપણે એને દરેક દુનિયાના 172 દેશોમાં વિશ્વ યોગ દિવસ તરીકે માન્યતા આપી. એટલે એ આપણે ભારત માટે પણ ખૂબ જ ગૌરવની વાત કહેવાય. અને આપણે તો જાણતા હતા, કદાચ ઓછું જાણતા હતા, પણ દુનિયા પણ જાણવા લાગી કે એક આવી યોગ પદ્ધતિ ભારતના યોગીઓએ વિકસાવેલી છે અને ખૂબ એકચ્યુઅલ પંચ્યુઅલ છે. એલોપેથીની આ દુનિયામાં ક્યારેક કોઈક અસાધ્ય જેવો રોગ હોય છે તો લોકો પછી છેલ્લે યોગના શરણે જ આવે છે. એવી આ યોગ પદ્ધતિ અને એના માટે મહેનત કરી રહેલા આપણા યોગ ટ્રેનર પ્રીતિબેન શુક્લા, જેમને હમણાં જ આપણા માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. આ તકે આપણે એમનું પણ અભિવાદન કરી અને ફરીવાર બધું કંઈ ન કહેતા આ જ રીતે આપણે ફરીથી આવા કાર્યક્રમો યોજતા રહીશું, મળતા રહીશું, સાથે કરીશું. અસ્તુ ભારત માતા કી જય. ખૂબ સરસ મેયરશ્રી આપનો શુભેચ્છા સંદેશ માટે. અને આપણી વચ્ચે ડૉક્ટર કલ્પનાબેન ખંડેરિયા અહીંયા ઉપસ્થિત છે. આપણે તેમની હાજરીની નોંધ લઈએ છીએ. અને હવે હું વિનંતી કરીશ વાઇસ ચાન્સેલર જે અનુપ ઠાકરજીને શુભેચ્છા સંદેશ માટે. આજના સમારંભના પ્રમુખ શ્રી હોબા જે આપણી વચ્ચેથી વિદાય લઈ ચૂક્યા છે,
શ્રી RK શાહ સાહેબ, મેયર શ્રીમતી બીનાબેન, આસ્થાબેન ડાંગર, આપણી વચ્ચે હરિયા સાહેબ ઉપસ્થિત છે, જાણીતા એડવોકેટ શ્રી બધિયાણી, કાંતિલાલ હરિયા, અનીશ રંગરેજ, કલ્પનાબેન અને ઇન્દુભાઈ વોરા પણ ઉપસ્થિત છે. તો બધા અન્ય મહાનુભાવો જે સંસ્થા સાથે સંકળાયેલા છે અને ખાસ તો જે લોકો યોગ વિશે સાંભળવા અને યોગના કાર્યક્રમને જોવા અને યોગ સાથે પ્રેમથી જોડાયેલા છે એ બધા સહભાગી. બહુ આનંદની વાત છે એકચ્યુઅલી જામનગર જેવા શહેરમાં આટલી સારી પ્રવૃત્તિ કોઈ એક સંસ્થા દ્વારા કરવામાં આવતી હોય યોગ અને નેચરોપેથીની, એ આપણા માટે ખરેખર ગૌરવની વાત છે. કેમ કે હું ઘણા સમયથી આ વસ્તુનો સાક્ષી છું. RK શાહ સાહેબ અને લીલાવતીબેન ઘણીવાર અમારે ત્યાં ઘણા કાર્યક્રમોમાં આવે અને એમનો કાયમ યોગ અને આયુર્વેદ પ્રત્યે અંગત રસ અને રુચિ રહ્યા છે અને એમની યાદમાં એમણે આટલી અદ્ભુત પ્રવૃત્તિ ચાલુ કરી છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. યોગ આપણા ભારત માટે આપણો સોફ્ટ પાવર છે. સોફ્ટ પાવર એટલે એક દરેક દેશો માટે અલગ અલગ પોતાની કોઈ, જેમ કે અમેરિકા છે તો આર્થિક સત્તા છે કે મિલિટરીની દ્રષ્ટિએ મહાન સત્તા છે અને એના લીધે પ્રભુત્વ ભોગવે છે. આપણે હજી તરફ જઈ રહ્યા છીએ, હજુ સુધી પહોંચ્યા નથી, પણ પહોંચશું ભવિષ્યમાં, એ પણ પાકું છે. પણ યોગ એ એવી વસ્તુ છે કે જેના દ્વારા આપણે વિશ્વ પર છવાઈ ગયા છે અને એટલે જ એ આપણો સોફ્ટ પાવર છે. અને એટલા માટે જ માનનીય આપણા આદરણીય પ્રધાનમંત્રીજીએ જ્યારથી એમણે પ્રધાનમંત્રી બન્યા ત્યારથી યોગ ડે ઉજવવાનું ચાલુ કર્યું અને એને બહુ જ સારી રીતે પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. અમારી યુનિવર્સિટી દ્વારા અને સંસ્થા દ્વારામાં પણ એને વિશ્વ સ્તરે પ્રમોટ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આપણે ત્યાં તમને જાણીને આશ્ચર્ય થશે, બધાને ખબર હશે કે નહીં, પણ કોઈ પણ સમયે વિશ્વભરમાંથી 50 વિદ્યાર્થીઓ આયુર્વેદના, વધુ વિદેશી વિદ્યાર્થીઓ, 50થી વધુ વિદેશી વિદ્યાર્થીઓ ભણી રહ્યા હોય છે. અત્યારે પણ કેમ્પસમાં 50થી વધુ વિદેશી વિદ્યાર્થીઓ છે અને બધા જ યોગ તો શીખે જ છે. એટલે આ આપણા માટે એક મેસેન્જર તરીકે કામ કરે છે અને યોગનો એટલો, કોઈ પણ ઇવન આયુર્વેદ શીખવા આવે પણ એને પણ યોગ તો શીખવો જ હોય. અને યોગ એક એવી વસ્તુ છે, આપણે જીમ કરીએ કે કાંઈ પણ કરીએ, કોઈ પણ બીજું કરીએ તેમાં સાધનની જરૂર પડશે. યોગ માટે ન તો સાધનની જરૂર પડશે ને જગ્યાની જરૂર પડશે, તમે જ્યાં છો ત્યાં યોગ કરી શકશો, એ એની મહત્વ છે. બીજું કે કોઈ પણ ઉંમરની વ્યક્તિ યોગ કરી શકે છે. હમણાં આપણી આ નાનકડી દીકરી એણે બહુ સારો યોગ કરીને બતાડ્યો અને ત્યાંથી વડીલો પણ યોગમાં જોડાયેલા છે. એટલે એનો વ્યાપ અને વિસ્તાર ઘણો મોટો છે અને યોગ માત્ર શરીર સુધી સીમિત નથી. આપ તો બધા યોગના વિદ્યાર્થી છો, જાણો છો અષ્ટાંગ યોગ, કે યોગનું જે આસનો છે એ તો શરૂઆત છે. યમ નિયમ આસન પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ જે છે, તો અલ્ટિમેટ ગોલ તો તમારો મેન્ટલ હાઈટ યા મોક્ષ મેળવવાનું છે અને એ તરફ વધવાનું છે. તો આસન તો માધ્યમ છે, પણ એ માધ્યમ પણ જો આટલું સુંદર હોય, જો એનું બીજું કે ત્રીજું સ્ટેજ જ આટલું ફાયદાકારક હોય, તો અષ્ટાંગ યોગ અપનાવે તો શું થાય અને સમાજ ક્યાં જાય? એટલે આ આપણા ભારતની અને આપણા વિજ્ઞાનની વિશેષતા અને મહાનતા છે. એને આપણે ઉજાગર કરવાની છે, આપણે જીવીને બતાવવાનું છે. અને એ બીડું લીલાવતી ક્લબે ઝડપ્યું છે. ખરેખર આનંદની વાત છે. સમાજમાં વધુ ને વધુ યોગ ફેલાય તો ફિટનેસ જળવાશે અને ફિટનેસનો મંત્ર જે આદરણીય પ્રધાનમંત્રીજીએ આપ્યો છે આપણને, એ ફિટનેસનો મંત્ર યોગના માધ્યમથી આપણે અચીવ કરીએ તો કદાચ એ આપણા માટે ગૌરવની વાત હશે. દુનિયા આપણી તરફ જોઈ રહી છે કે આપણે શું કરી રહ્યા છીએ યોગમાં, આયુર્વેદમાં, આપણા પરંપરાગત સાંસ્કૃતિક વિષયોમાં. અને એના દ્વારા જો આપણે મેસેજ આપી શકીએ કે આપણું હેલ્થ
આપણું સ્વાસ્થ્યની જાળવણી આપણે યોગ થ્રુ કરી શકીએ. આ કોરોના કાળમાં કેમ કે અમે ડેટા જનરેટ કર્યા છે અને અમે ડેટા કેન્દ્ર સરકાર સુધી પહોંચાડ્યા છે, એટલે હું કહી શકું કે આયુર્વેદ અને યોગથી આપણે કોરોનાને ખાળવામાં સફળ રહ્યા. સેકન્ડ વેવ આવ્યું અને દુનિયા એવું એક્સપેક્ટ કરતી હતી કે આપણે ફસાઈ જશું અને એમાંથી નહીં બહાર આવીએ. આપણે બહાર આવ્યા યોગ અને આયુર્વેદની મદદથી, અને આપણે કરી બતાડ્યું, અને એ જ આપણી વિશેષતા છે. એટલે એનું ખૂબ જ મહત્ત્વ છે. અને સૌથી મોટી વાત છે, હું કોઈ સાયન્સને ક્રિટિસાઇઝ નથી કરતો, હું કોઈ સાયન્સની અગેન્સ્ટ, કેમ કે બધું અલ્ટિમેટલી સ્વાસ્થ્ય મહત્ત્વનું છે. કયું વિજ્ઞાનથી સ્વાસ્થ્ય તમે અચીવ કરો છો દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. પણ આયુર્વેદ અને યોગમાં ઇમ્પોર્ટન્સ વધારે રોગને નથી અપાતું, સ્વસ્થ કેમ રહેવું એને અપાય છે. અને એ જ અગત્યનું છે, કેમ કે જો સ્વસ્થ રહેશો તો પછી તમારે ડૉક્ટરની કે વૈદ્યની કે કોઈની જરૂર જ નથી. અને એ એચીવ કરવામાં યોગ જેવું કોઈ અગત્યનું સાધન નથી. યોગ વિશે બોલવું એટલું ઓછું છે, વધારે સમય ન લઉં અને આગળનો કાર્યક્રમ ચાલુ મીન્સ આગળ ધપે એ માટે હું મારી વાણીને વિરામ આપીશ. મને અહીંયા આમંત્રિત કર્યો, આપની સૌની સાથે મારા વિચારો વ્યક્ત કરવાનો મોકો આપ્યો, એ બદલ આપ સૌનો આભારી છું. ધન્યવાદ. થેન્ક યુ વાઇસ ચાન્સેલરજી, આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ આપણે સંદેશ આપ્યો છે ને ખૂબ સરસ આપણે આશીર્વાદ પણ આપ્યા છે. ત્યાર પછી આપણે અહીં ઉપસ્થિત છે ચેરમેન શ્રી કાંતિભાઈ હરિયા, તેમને બે શબ્દ કહેવા માટે વિનંતી કરીશ આ કાર્યક્રમ અંગે. શીતલબેન અને કલ્પેશભાઈ ઉપસ્થિત છે, તેમની પણ અમે હાજરીની નોંધ લઈએ છીએ, જે આર કિશાના દીકરી અને જમાઈ છે. દિનેશભાઈ કટારિયા પણ ઉપસ્થિત છે, તેમની પણ નોંધ લઈએ છીએ. રશીદભાઈ શાહ ટ્રસ્ટી જે ઉપસ્થિત છે, તેમની પણ નોંધ લઈએ છીએ. કુંવરભાઈના ટ્રસ્ટી છે. બધું કામ કરવાનું એ મારી ભાવના. તો આભાર. ખૂબ સરસ ચેરમેનજી, આપના આશીર્વાદ અને આપના શુભ વચન, ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. એક અગત્યની સૂચના કે અહીં આવનાર તમામ પાર્ટિસિપન્ટ અને મહેમાનોને એક સ્પેશિયલ ઓફર આપવામાં આવી રહી છે કે લીલાવતી નેચર કેર સેન્ટર પર જેમને પણ ટ્રીટમેન્ટ કરાવી હોય તે લોકોને 25% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જે લોકો આજે જ અહીં જે પણ લોકો ઉપસ્થિત છે એ તમામને માટે આ સુવિધા ઉપલબ્ધ છે. અને અહીં રજિસ્ટ્રેશન ટેબલ છે, જ્યાં તમે તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. પછી ટ્રીટમેન્ટ તમે ગમે ત્યારે લઈ શકો છો. બધી સૂચના તમને અહીંયાથી આપવામાં આવશે. અને હવે હું ઉમેશભાઈ સોઢા જે અહીં ઉમેશસિંહ સોઢાજી અહીંયા ઉપસ્થિત છે, તેમનું સ્વાગત અને સન્માન કરું છું અને તેમને બે શબ્દ બોલવા માટે હું વિનંતી કરીશ.
સમય ઘણો બધો ચાલ્યો છે ને આપણે સાંભળવાથી બહુ ટેવાયેલા નથી, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં. ડાયસ પર બિરાજમાન તમામ મહાનુભાવ, યોગ મિત્રો, વડીલો, બહેનો અને ભાઈઓ, સૌથી પહેલા તો એક જોરદાર દિલથી તાળી પાડી દો કે જેમના વિચાર મારે એવું પણ કેવું પડશે, કુદરત તમને જ્યારે આ દુનિયામાં મોકલે છે, તમારો જન્મ જામનગરમાં થયો, કોઈ કાર્ય તમને હાથમાં આપેલા છે, કેટલાય લોકો એ કાર્યને સમજતા પણ નથી, પણ રમણીકભાઈ જેવા લોકો અને એમની આખી જ્ઞાતિ હું તેમ કહીશ કે જે લોકોએ જામનગરને આવું આપણે કંઈ આપ્યું છે, અને લીલાવતી કેરમાં જશો તમે તો 33 વીઘામાં જે મળ્યું છે કદાચ મને ગુજરાતમાં ક્યાંય જોવા નથી મળ્યું. ત્યાં જે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એ જ ટ્રીટમેન્ટ અમદાવાદમાં હું લેવા જાઉં છું, મારા દર્દીઓને મોકલું છું તો લગભગ બિલ 70,000 જેવું આવે છે. અહીંયા કદાચ એના કેટલા બધા ભાગમાં તમે પેમ્પલેટ્સ જોશો તો મળી રહેશે. તો આપણે બધા નસીબદાર લોકો છીએ કે જ્યાં આપણે આવું સરસ મજાનું કોઈ સંસ્થા વ્યક્તિને વિચારેવો ના બને. રહી વાત આજે અહીંયા બેઠેલા એવા કેટલા લોકો છે જેને દવા નથી લીધી? હાથ ઉજાડ કરશો કે દવા લીધી જ નથી ક્યારેય? કોઈ ખોલવામાં હોય તો ત્યારે હાથ ઉજાડ ફરી નહીં કર્યું, દવા લીધી જ ન હોય. કોઈ ખરું? મેં પણ લીધી જ છે, મેં પણ દવા લીધી છે. તો પછી 10,000 વર્ષ પહેલા જે વિચાર આપણા સમાજમાંથી મહર્ષિ પતંજલિને આવ્યો છે એ વિચાર આપણે કેમ ના અપનાવી શક્યા? 2005 જામનગરમાં યોગની શરૂઆત મેં કરેલી. નોન સ્ટોપ ત્યારથી સતત કામ કરું છું. પ્રીતિબેન શુક્લ મારી બાજુમાં બેસી યોગ શીખતા, અને મને ગૌરવ છે કે મુખ્યમંત્રી શ્રીને પણ લાભ હોય. બહુ આનંદની વાત છે કે અમે જોત પ્રગટાવીએ, જોત ક્યાં પહોંચી ગઈ. નાનકડો સંદેશો બધા માટે આપું છું. કેટલા લોકો એવું ઈચ્છે છે કે હું આ જગતમાંથી શાંતિથી ઉપર ચાલ્યો જાઉં? બધાની ઈચ્છા છે. ઝાડનું પાન ધીમેથી ખરી જાય છે, એનું જીવન પૂરું થઈ જાય. આપણું જીવન હોસ્પિટલમાં જ પૂરું થાય છે. જો આ દેશના આખા બજેટમાંથી આરોગ્યનો ખર્ચ બાદ કરવો હોય, હોસ્પિટલને તાળા મારવા હોય, દવાની ફેક્ટરીઓ બંધ કરવી હોય અને આખી દુનિયાને સ્વસ્થ બનાવી હશે તો એને યોગ તો કરવો જ પડશે. યોગ 2005 થી આજે 2021 સુધી કરતા અંગત અનુભવ થયો. સૌથી મોટામાં મોટી જગતની કોઈ ભૂલ હોય મારી તમારી દરરોજ બધાની, તમે સવાર સ્ટાર્ટ થયા ખાવાનું ચાલુ કરી દીધું. કયું ખાવાનું ચાલુ કર્યું? કુદરતી કે અકુદરતી? આ અકુદરતી ખોરાકે આપણને મારી નાખ્યા છે. 2005 થી હું રાંધેલું જમતો નથી. દૂધ ખાવાનું મેં છોડી દીધું છે કેટલા વર્ષોથી. 71 વર્ષ પૂરા થઈ છે હમણાં 10 દિવસ પછી. 72 વર્ષે આજે સવારે સાયકલ લઈને રોજી બંદરે જઈ અને ઘરે મારા પાછા 18 કિલોમીટર સાયકલ ચલાવીને આવ્યો. કારણમાં મારો યોગ અને મારી ખાવાની સમજણ. જે મિત્રોને કોઈને આવી કોઈ માહિતી જોઈતી હોય તો મને પર્સનલી મળજો. ફરીથી એક જોરદાર તાળી પાડી દો. જે કઈ શ્રેયસ છે ધન તો છે કેટલાય લોકો પાસે, રમણીકાઈ કરતા કદાચ 500 ગણો ધનવાળા લોકો ગુજરાતમાં છે, છતાં એમને જે બેસ્ટ વિચાર આવ્યો છે. અને એક વખત પર્સનલી બોલું, એમનું જે નેચર ક્લબ છે એમાં જઈને એક વખત મુલાકાત કરી દો. શું ક્યાં મૂક્યું છે, શું આપ્યું છે આપણને ખ્યાલ નથી. થેન્ક યુ. થેન્ક યુ સુરજ સાહેબ, આપના ખૂબ સરસ સંદેશ માટે. અને ખરેખર જામનગરમાં જે આ સેન્ટર છે એ ખૂબ જ સુંદર છે. અમારા જેવા લોકો સુરતથી અહીંયા આવે છે અને જામનગરના લોકો જો એની મુલાકાત નહીં લે તો કેમ ચાલે? તો જરૂર એક વખત તમે આ નેચર ક્યોર સેન્ટરની મુલાકાત લેજો. અને આજનો જે આપણો કાર્યક્રમ છે
જે લીલાવતીબેનની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આપણે આ યોગ કરવાનું આયોજન કર્યું છે અને અહીંના જ જે યોગ ટ્રેનરોનો જે સપોર્ટ રહ્યો છે એના કારણે કદાચ આ કાર્યક્રમ ખૂબ સક્સેસ થઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે. તો એમનું પણ આપણે સન્માન કરીશું, જે લોકોનો ખૂબ સાથ સહકાર રહ્યો છે. આ ટૂંક સમયમાં આયોજન કર્યું છે અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અને તો આપણે જલ્દી ફટાફટ એ લોકોને પણ બોલાવી લઈશું અને એમનું સન્માન કરી દઈએ. તો સૌથી પહેલા પ્રીતિબેન શુક્લને વિનંતી કરીશ તેઓ સ્ટેજ ઉપર આવશે. બીનાબેન કોઠારીને વિનંતી કરીશ તેમનું સન્માન કરે. કિરણબેન પંડ્યાનું સ્વાગત કરશે અને સન્માન કરશે અતુલભાઈ. અનુપભાઈ ઠાકર. બંસીબેન ભટ્ટ જેઓ પીઆરઓ છે ઓસવાલ એજ્યુકેશન ટ્રસ્ટના, તેમનો પણ ખૂબ સાથ અને સહકાર છે આ કાર્યક્રમ માટે. તો આપણા મેયરશ્રીને વિનંતી કરીશ તેમનું સન્માન કરશે. આશાબેન મહેતાનું સન્માન કરશે આસ્થાબેન. આ બધા માટે જોરદાર તાળી થઈ જાય, કેમ કે ખૂબ સપોર્ટ છે આ લોકોનો, ત્યારે જ આ કાર્યક્રમ આપણે કરી શક્યા છે. હર્ષિતાબેન મહેતા જેમનું સન્માન કરશે ડોક્ટર ભુજેશભાઈ. ત્યાર પછી ઉષાબેન નારિયાનું સન્માન કરશે કાંતિભાઈ. તો ચિપાલ સરનું સ્વાગત અને સન્માન કરશે આપણા મેયરશ્રી. રાજેશીબેન પટેલનું સન્માન કરશે ચંદુભાઈ શાહ. અને
સોડા સાહેબનું સન્માન કરશે આર કે શાહ સાહેબ. આપણી વચ્ચે ડોક્ટર હિતેશભાઈ ચાની અહીંયા ઉપસ્થિત છે. તેમનું સ્વાગત અને સન્માન કરીએ છીએ અને તેમને પણ હું વિનંતી કરીશ બે શબ્દ કહેવા માટે. સર્વેને નમસ્કાર. બેન શ્રી લીલાબેનને યાદ કરવા માટે આપણે બધા ભેગા થયા છીએ અને વિષય ગોત્યો છે યોગ. સમત્વમ યોગ ઉચ્યતે અને યોગ કર્મ કૌશલ. જોડવાની પ્રક્રિયા છે ને એ યોગની છે. પછી એ એક જન્મથી બીજા જન્મની હોય, આત્મા અને પરમાત્માની હોય. કોઈ પણ પ્રક્રિયામાં જોડવું યુજ્યતે ઇતિ યોગ. બેન શ્રી લીલાબેને અમને તો કેટલા વર્ષોથી જોડ્યા છે. અહીંયા પ્રભાબેન આરોગ્ય કેન્દ્રની સ્થાપનાથી તેઓ હતા. જામનગરમાં એક નાની એવી પ્રવૃત્તિ કેશુભાઈ અને ગુલાબભાઈ શાહના પ્રયત્નથી અને પછી છેલ્લા 20 વર્ષથી રમણીકભાઈના સહયોગથી અમે અહીંયા કુંવરભાઈ જૈન ધર્મશાળાના સહયોગથી ચલાવી રહ્યા છીએ. એનો ખૂબ આનંદ છે. પણ એમાં દર વખતે કોઈ પણ પ્રસંગ હોય ત્યારે લીલાબેનમાં હોય એટલે એમને યાદ કરવાની આજે એક આપણને બધાને મોકો મળ્યો છે. એમને હું પ્રણામ કરું છું. રમણીકભાઈ જેવા મહાજન, અમે હંમેશા હું કહું છું મહાજના યન ગત સપંથા. જ્યારે સમજાય નહીં ત્યારે આયુર્વેદ એમ કહે છે કે મહાજનને રસ્તે ચાલવાનું. મહાજન કોઈ જાતિ કે કોમરથી નથી. મહાજન એટલે સામાન્ય જનની જે ચિંતા કરે એને મહાજન કહેવાય. તો જેણે બીજાની ચિંતા કરી હોય એવા લોકો હંમેશા મહાજન જ હોય છે. એવા મહાજન કે લીલાબેન એક એવા મહાજન હતા. આજે એમને યાદ કર્યું. રમણીકભાઈ તો દર વખતે હંમેશા મદદ કરતા હોય છે. યોગના વિષયથી આજે યાદ કરવાનો ખૂબ આનંદ થાય છે. મને યાદ કર્યો. મારું રાજકોટમાં ઓપીડી છે એટલે હું રમણીકભાઈને મેં કાલે જ કહ્યું હતું વચ્ચેથી હું નીકળીશ. અમારું હજી કોવિડ સેન્ટર રાજકોટમાં ચાલે છે એટલે હું ક્ષમા માગી બધાની અને નીકળીશ. ધન્યવાદ. ખૂબ સરસ સાહેબ આપના સંદેશ માટે. અને સાહેબ એક સેકન્ડ. ડોક્ટર કરીમાબેનને સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી કરીશ. તેમનું સ્વાગત અને સન્માન કરશે ડોક્ટર હિતેશભાઈ ચાની. અને આપણા જ મેમ્બર છે ચિરાગભાઈ, તેમનું સન્માન અને સ્વાગત કરશે ચંદુભાઈ. ખૂબ સુંદર આપણું આ ઇનોગ્રેશન કાર્યક્રમને આપણે પૂર્ણ કરીએ તે પહેલા હું ફરીથી એક વખત આપ સૌનું સ્વાગત અને સન્માન કરું છું. અને ચંદુભાઈને હું વિનંતી કરીશ વોટ ઓફ થેન્ક્સ માટે, આભાર વિધિ માટે. પોસ્ટવર્ડ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન શ્રી કાંતિભાઈ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રમિકભાઈ, ટ્રસ્ટી શ્રી ભરતેશભાઈ, મારા સાથી ટ્રસ્ટીઓ, આમંત્રિત મહેમાનો, ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ તો જામનગર સાઈડમાં
આ જાતનું સેન્ટર ઊભું કરવું એ ઘણી અગત્યની બાબત હતી અને ખૂબ સારા નસીબે એ સેન્ટર અત્યારે ચાલુ છે. એનો યશ ઓશો એજ્યુકેશન ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીઓ અને ખાસ કરીને રમણીકભાઈ અને લીલાવંતીબેનની ઈચ્છાને કારણે છે. બીજી એક વાત કે આજનો કાર્યક્રમ યોગ અને ગરબા એ મને એમ લાગે છે કે નવો કન્સેપ્ટ છે અને છેલ્લા 2 વર્ષથી આ બહેનો અને ભાઈઓને ગરબા રમવાનો કોઈ ચાન્સ મળ્યો નથી. તો આજે એ ચાન્સ ઊભો થાય છે તો એમાં બહુ જ સારી સંખ્યામાં એટલે કે 800 રજીસ્ટ્રેશન થયેલા છે. એટલે કે ઘણા બધા લોકોએ આમાં રસ દાખવ્યો છે અને આજે આપણે એ વિધિ ચાલુ થશે. આજના આ પ્રસંગમાં અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત એવા શ્રી હકુબા જાડેજા તેમજ પ્રોગ્રામના ટેકનિકલ પર્સન અનિશ ડાંગરે, આસ્થાબેન ડાંગર, મેયર શ્રી બીનાબેન, પૂનમબેન માડમ આજે નથી રહી શક્યા, અને ડાયસ ઉપર બિરાજમાન સભ્ય મહાનુભાવોએ પોતાનો કિંમતી સમય આ કાર્યક્રમ માટે આપી અને હાજર રહ્યા છો એ બદલ હું ઓશો એજ્યુકેશન ટ્રસ્ટ વતી આપ સૌનો આભાર માનું છું. વિશેષમાં આ કાર્યક્રમને દોડતો કરવા માટે અમારા સ્ટાફના સર્વે ભાઈઓએ સારી એવી મહેનત લીધી છે અને યોગના જે ચાહકો છે એમણે પણ આમાં ખૂબ રસ બતાવી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હાજરી આપી છે. એ માટે આપ સૌનો આભાર માનું છું. અંતે આપ સૌનો આભાર માનું છું. मला येत चॅनल मला येत આપણા જે ચેરમેન શ્રી છે કાંતિભાઈ ખરિયા તેમનું સન્માન આપણા મેયર શ્રી કરશે. ખૂબ સરસ આપણા જે ચેરમેન છે ને કાંતિભાઈ, એને પાર્કિન્સનનો રોગ છે. અહીંયા મશીન મૂક્યું છે, અહીંયા બેટરી મૂકી છે અને તો પણ સાહસ કરી સ્પેશિયલ આ પ્રોગ્રામમાં એમણે હાજરી આપી. ભવ્યા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપની હાજરી અમારા માટે ખૂબ કિંમતી અને મહત્વની હતી. આપ આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરીથી હું યામિની સુખાડિયા આજના આ કાર્યક્રમનું મેં સંચાલન કર્યું છે. ફરીથી આપ સૌનું સ્વાગત અને સન્માન કરું છું અને તમામ મહેમાનોને હવે યોગનો કાર્યક્રમ આપણે શરૂ કરીશું તો એક 5 મિનિટનો વચ્ચે બ્રેક લઈશું અને ત્યાર પછી આપણે કાર્યક્રમ શરૂ કરીશું.